ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ્વરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ શાંતસ્તમીશ્વરમ. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત, ધોરણ 9, જેમાં આપણે આજે ગદ્ય 17, જેનું હેડિંગ છે આચાર્ય ચરકઃ, જેમના દ્વારા રચાયેલો ગ્રંથ છે ચરક સંહિતા, જેની પ્રાસ્તાવિક જે ચર્ચા હતી એના વિષયની આપણે માહિતી મેળવી કે જેમાં આચાર્ય ચરકે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધનની સમાન ગણવામાં આવ્યું છે. માણસનો જે વ્યવહાર છે એ જો ઉત્તમ પ્રકારનો હોય તો પણ એનું સ્વાસ્થ્ય છે એ સારામાં સારું રહે છે. આ બે મુખ્ય ઉપદેશ આચાર્ય ચરકે પોતાના આ ગ્રંથમાં આપણને બધાને બતાવેલા છે કે જેનો ઉપદેશ આપણે આ સમયેથી જ જો અપનાવીએ તો આપણું ભવિષ્ય છે એ શ્રેષ્ઠ અને આપણું શરીર છે એ લાંબા ગાળા સમય સુધી એનો યોગ્ય વિકાસ અને સારી રીતે કાર્યમાં પણ લાંબા ગાળા સમય સુધી જોડાઈ શકીએ આપણે. તો એના વિશેની વાત છે એ આ ગ્રંથમાં ચરક સંહિતામાં આચાર્ય ચરકે બતાવેલી છે. હવે આપણે આગળ પાઠની માહિતી મેળવવાની છે, પણ એ પહેલાં આપણે પ્રાસ્તાવિક ચર્ચા પૂર્ણ કરી લીધી છે. પ્રાચીન ભારતમાં અનેક જે વિદ્વાનો પંડિતો થઈ ગયા કે જેણે પોતાના વિદ્યા ક્ષેત્રમાં જેણે અનેરું પ્રદાન પણ કરેલું છે, અને એવા ઘણા બધા આચાર્યોમાંના એક આચાર્ય એટલે આચાર્ય ચરક કે જેમણે આયુર્વેદ શાસ્ત્રનો પાયો નાખ્યો છે. એના વિશેની ટૂંકી માહિતી આ ગ્રંથ દ્વારા આપણને પાઠ સ્વરૂપે અહીં બતાવવામાં આવેલી છે. જે તે સમયના જે બીજા વિદ્વાનો હતા કે જે પોતાની માહિતી પોતાના ગ્રંથમાં લખતા નહીં, એમ આ આચાર્ય ચરકે પણ પોતાની ટૂંકી માહિતી આ ગ્રંથમાં આપેલી છે. વિસ્તૃત માહિતી એના વિશેની કોઈ આપણને મળતી નથી. એમના દ્વારા રચાયેલો ગ્રંથ આજે પણ આપણી વચ્ચે ઉપલબ્ધ છે, અને જે સંસ્કૃત ભાષા એમાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા. જે આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને આ ગ્રંથનો અભ્યાસ કરવો અનિવાર્ય ગણવામાં આવે છે. આ પાઠ દ્વારા એમનો અને આયુર્વેદ શાસ્ત્રનો આપણને પરિચય મેળવવાનો છે. એની સાથે સાથે એમના જે ઉપદેશ છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. જે ઉપદેશને આપણે ગ્રહણ કરવો એક સારી બાબત ગણવામાં આવી છે. તો પ્રત્યેક વ્યક્તિ કઈ રીતે રોગ રહિત રહી શકે, બરાબર, રોગવિહીન શરીર આપણું કઈ રીતે રહી શકે એની ચોક્કસ માહિતી આપણને આ પાઠમાંથી જોવા મળશે. પહેલો પેરેગ્રાફ જોઈએ મિત્રો કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિતઃ
ચરક નામના, ચરક ઇતિ નામ યસ્ય સહ, બરાબર, બહુરી સમાસ, એમનું નામ ચરક છે તે, બરાબર, સમાસ આપેલો છે અહીંયા ચરક નામના, એટલે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, ખૂબ જ પ્રસિદ્ધ એવા આચાર્ય, ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ, એટલે કે ઈસવીસનની પ્રથમ શતાબ્દી, એટલે કે પહેલી સદીમાં, શતાબ્દ્યામ, જે સપ્તમી એક વચનનું રૂપ છે મિત્રો. નદી શબ્દ પ્રમાણે આ સદી શબ્દ ચાલે છે, બરાબર. તો શતાબ્દ્યામ, કે જે સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ છે, જેમ નદીમાં નદ્યામ બને છે, બરાબર, મૂળ શબ્દ, અને યામ સપ્તમી એક વચનનો જે સ્ત્રીલિંગ ઈકારાંતનો પ્રત્યય છે, યામ, બરાબર. તો શતાબ્દ્યામ સપ્તમી એક વચનનું રૂપ છે મિત્રો. આયુર્વેદસ્ય, જે રામસ્ય એના પ્રમાણે આયુર્વેદસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે. મહાન પંડિત, મહાન એટલે કે મોટા, ખૂબ જ પ્રસિદ્ધ એવા પંડિત, પંડિત હતા, બરાબર. તો ચરક નામના પ્રસિદ્ધ એવા આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદ શાસ્ત્રના મહાન પંડિત હતા અથવા થઈ ગયા. સ એટલે કે તે, સ છે એ સર્વનામ, તદનું રૂપ બતાવવામાં આવ્યું છે, બરાબર. પ્રથમા વિભક્તિ એક વચનનું સહતો તે, તમતો તાન, તેન તાભ્યામ તેહી, તસ્મૈ તાભ્યામ તેભ્ય, તસ્માત તાભ્યામ તેભ્ય, તસ્ય તયો તેષામ, તસ્મિન તયો તેષુ, આવું તદ પુલ્લિંગના સર્વનામ વિભક્તિના રૂપો બને છે, બરાબર. તો સહ એટલે કે તે, કોણ? તો કે આગળ કોની વાત આવી? તો કે આચાર્ય ચરકની, કે જે ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા, બરાબર. કે જે કેવા હતા? તો કે આયુર્વેદ શાસ્ત્રના મહાન પંડિત હતા, અને તે કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસિત. કનિષ્ક નામના કોઈ રાજા થઈ ગયા, બરાબર, નૃપતે હે, બરાબર. પંચમી વિભક્તિ એક વચન અને ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બને છે નૃપતિ. મૂળ શબ્દ છે મિત્રો. એ નૃપતિ મૂળ શબ્દની પંચમી વિભક્તિ એક વચન અને ષષ્ઠી વિભક્તિ એક વચન બને છે નૃપતે હે, કે જે મુનિ શબ્દ પ્રમાણે ચાલે છે, બરાબર. ઈકારાંત પુલ્લિંગ, પંચમી ષષ્ઠી એક વચન નૃપતે હે. તો સ એટલે કે તે, કનિષ્ક નૃપતે હે, કનિષ્ક રાજાના. અહીંયા આપણે આ ષષ્ઠી વિભક્તિ એક વચનનો ઉપયોગ બતાવેલો છે, બરાબર. પંચમી પણ બને છે, પણ આ વાક્યમાં ષષ્ઠી એક વચનનો ઉપયોગ લીધેલો છે. રાજવૈદ્ય આસિત, કનિષ્ક રાજાના એ રાજવૈદ્ય આસિત એટલે કે હતા, બરાબર. આસિત ભૂતકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચન. આસિત, આસ્તામ, આસન, આસિહિ, આસ્તમ, આસ્ત, આસમ, આસ્વ, આસ્મ. અસ ભુવિ મિત્રો ધાતુ છે, અને એનું આ ભૂતકાળનું રૂપ છે અન્ય પુરુષ એક વચન પરસ્મય પદ. આસિત, બરાબર. અમ વ મ સ
તમ ત ત તામ અન. તો આશિત આસ્તામ આસન આશિહ આસ્તમ આસ્ત આસમ આસ્વ આસ્મ આવો એ ભૂતકાળ પરસ્મય પદના રૂપો બને છે અસભુવી ધાતુના, અને એનું અહીંયા આસિત રૂપ વાપરેલું છે. તો સ કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસિત, તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. કનિષ્ક રાજા જે થઈ ગયા બરાબર, એના વૈદ્ય ગણવામાં આવે છે આચાર્ય ચરકને. એના પછી આગળ મિત્રો જોઈએ આપણે અસ્ય આચાર્યસ્ય. અસ્ય એટલે કે આ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે બરાબર. અસ્ય આચાર્યસ્ય એ પણ ષષ્ઠી એક વચન છે. ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો કયા નામનો ગ્રંથ છે? તો કે ચરક સંહિતા નામક. ચરક સંહિતા એના ગ્રંથનું નામ છે, કે જે પોતાના નામ આધારિત જ બતાવવામાં આવેલું છે. તો અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો ષષ્ઠી એક વચન. ચરક સંહિતા નામક એટલે કે ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, ખૂબ જ પ્રસિદ્ધ એવો ગ્રંથ વર્તતે. વર્તતે એટલે વર્તમાન કાળ. વૃતુ વર્તને મૂળ ધાતુ છે, અને એનું વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચનનું આ મિત્રો રૂપ છે. વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચન. ઈ વહે મહે, સે ઇથે દ્વે, અને તે ઇતે અંતે. તો અન્ય પુરુષ એક વચન એટલે તે. તો વર્તતે, વર્તેતે, વર્તન્તે, વર્તશે, વર્તેથે, વર્તધ્વે, વર્તે, વર્તાવહે અને વર્તામહે. આવા એ રૂપ બને છે વર્તમાન કાળ આત્મને પદના. અહીંયા ધાતુ લીધો છે વૃત ધાતુ બરાબર. તો વૃતુ વર્તને એવો ધાતુ છે ને એનું મૂળ રૂપ છે વૃત બરાબર, જે વર્તવું એટલે કે છે એવા અર્થમાં બતાવવામાં આવ્યો છે. તો અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ગ્રંથેષુ. જો આયુર્વેદસ્ય ષષ્ઠી એક વચન એટલે કે આયુર્વેદ શાસ્ત્રના એટલે કે આયુર્વેદના પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ, બધા સપ્તમી બહુવચન છે મિત્રો. રામેષુ બરાબર એની જેમ. તો આયુર્વેદના પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથેષુ એટલે કે ગ્રંથોમાં અસ્ય પાછું આવ્યું ષષ્ઠી એક વચન ગણના ભવતી, એની ગણના થાય છે. ભવતી ભૂ ધાતુ છે મૂળ બરાબર. ભૂને ભવ આદેશ થશે અને વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન તી પરસ્મય પદનું છે બરાબર. ભવામી, ભવાવહ, ભવામહ
ભવસી, ભવથ, ભવથ, ભવતી, ભવતઃ, ભવંતી. તો ભવતી અન્ય પુરુષ એકવચન, વર્તમાન કાળ, પરસ્મૈ પદ. બરાબર. મૂળ ધાતુ ભૂ, બરાબર, એનો ભવ આદેશ થાય અને પછી એના રૂપ બને છે. ઘણા બધા એવા આદેશ કોઈને કોઈ ધાતુમાં વપરાતા હોય છે. મૂળ ધાતુમાં એ આદેશ લાગે એટલે ફેરફાર થઈ જાય છે. બરાબર. તો મૂળ ધાતુ ભૂ છે, ભૂ સત્તાયામ, બરાબર, એનું આખું નામ છે ભૂ સત્તાયામ. મૂળ ધાતુ છે, ભૂને ભવ આદેશ થશે અને પછી એના રૂપ બને છે ભવામી, ભવાવ એવા. બરાબર. તો આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતિષુ ચ ગ્રંથેષુ વર્ષીય ગણના ભવતી. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. કોની? તો કે ચરક સંહિતા નામના ગ્રંથની. શા માટે? તો કે ચરક સંહિતા જે ગ્રંથ છે એ આયુર્વેદ શાસ્ત્રનો સૌ પ્રથમ ગ્રંથ માનવામાં આવ્યો છે. અને જેનો પાયો કોણે નાખ્યો? તો કે આચાર્ય ચરકે. અને એટલા માટે આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ સૌથી સુપ્રસિદ્ધ છે અને પ્રાચીન અને સૌથી જૂના ગ્રંથોમાં એની ગણતરી થાય છે. એ પછીના જે તે સમયના વિદ્વાનોએ પોતાના જ્ઞાન મુજબ જે કંઈ પણ ગ્રંથ રચ્યો, પણ એનો આધાર કોનામાંથી એણે લીધો? તો કે આ ચરક સંહિતામાંથી. બરાબર. એટલા માટે આની ગણતરી છે એ વિશ્વવિખ્યાત અને સૌથી જૂના ગ્રંથોમાં આની ગણતરી થતી આપણને જોવા મળે છે. હવે એના ગ્રંથ વિશેની ટૂંકી માહિતી આપણે જોવાની છે મિત્રો. આગળ જોઈએ. જુઓ તમે, અનેક પ્રકારની ઔષધિઓ, બરાબર, કે જે નાની મોટી આપણા ઘરમાં હોય. હળદર છે તો હળદર છે એ મોટામાં મોટી એક ઔષધિ ગણવામાં આવી છે, જે આપણે શાક દાળમાં નાખીએ છીએ. બરાબર. તજ, લવિંગ, એલચી છે, ફુદીનો છે. બરાબર. તો આ બધી એક ઘરગથ્થુ ઔષધિઓ છે મિત્રો. તુલસી છે, બરાબર, જે દરેકના ઘરમાં હોય. દરરોજના 5 તુલસીના પાન ચાવવાથી પણ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી વધી જાય છે. અત્યારે જે આપણે આ સમયમાં જે ઉકાળા વધારે પડતા પીએ છીએ અને કોરોનાના દર્દીને પણ ઉકાળા આપવામાં આવે છે. બરાબર. એમાં આ બધી વસ્તુઓ જ મિક્સ કરીને આપવામાં આવે છે. તુલસી હોય એમાં ફુદીનો, આદુ નાખી શકાય. બરાબર. તજ, લવિંગનો ભૂકો કરીને નાખી શકાય. બરાબર. લીંબુ પાણી પીએ છીએ, ઉકાળેલું પાણી પીએ છીએ, હળદરવાળું પાણી પીએ છીએ અથવા હળદરવાળું દૂધ પીએ છીએ. કફ થઈ ગયો હોય, બરાબર, તોય આપણે હળદરવાળું દૂધ કે પાણી પીએ છીએ. તો આ તમે જુઓ, આપણા ઘરના જ આ અવડો મોટો રોગ છે, સમગ્ર વિશ્વમાં છે. બરાબર. કોરોના, કે જેનો બહાર કોઈ ઉપાય નથી, પણ એ રોગ સામે જો તમારે રોગ પ્રતિકારક શક્તિ મેળવવી હોય ને તો એનો ઉપચાર તમારા ઘરમાંથી જ તમને મળે છે. તો આવા તો ઘણા એવા બધા રોગો છે કે જેનો ઉપચાર આપણા ઘરમાં છે જ. બરાબર. આ કોરોના તો સામાન્ય કહેવાય, ભલે વિશ્વવિખ્યાત રોગ હોય છતાં પણ એનો ઉપચાર આપણા ઘરમાં જ છે ને આપણે વારંવાર ઉકાળો ને ગરમ પાણી ને આ બધું કરીએ જ છીએ. તો એ જ વસ્તુ આપણને આમાંથી શીખવાની છે, આપણે જોવાની છે. બરાબર. તો આ બધી વસ્તુનો આપણે વધારે ને વધારે પડતો કઈ રીતે ઉપયોગ કરીએ, આ બધી ઔષધિઓ છે. બરાબર. લગ્ન થતા હોય તો પીઠી ચોળે, બરાબર, જેમાં પણ હળદર ભેરવવાની હોય. કોઈ જગ્યાએ લાગ્યું હોય કે પગ હોજી ગયો હોય તોય ગરમ હળદર કરીને ચોપડે
લોહી નીકળતા હોય તો ચાની ભૂકી ઉપર નાખે એટલે લોહી નીકળતા બંધ થઈ જાય, અથવા હળદરે ભેળવે, બરાબર. તો આ બધા ઘરગથ્થુ ઉપચાર છે. અને જે આપણા જે દાદા દાદી વગેરે કોઈ હોય તો એ વધારે જાણતા હોય છે. હાલના સમયના ઘણી સ્ત્રીઓ નથી જાણતી આવું બધું. કાંઈક થાય એટલે ચાલો દવા લઈ આવી, અરે એ દવા હાઈ પાવરની આપે છે એટલે આપણને તાત્કાલિક રીતે ફરક પડે છે, પણ અંદરના જે શરીરના અંગો છે એને બહુ નુકસાન કરતા છે, બરાબર. તો આમાંથી આપણે આ મુખ્ય વસ્તુ જ આપણે જોવાની છે મિત્રો. એ વસ્તુ જ આપણે આમાંથી શીખવાની છે કે આપણે પણ આપણા જ ઘરમાં આ બધા રોગોથી બચવા માટે અનેક ઉપાયો આપણા ઘરમાં જ રહેલા છે, જેનો આપણે ઉપયોગ ખાલી શીખવાનો છે, બરાબર. પહેલાંના સમયમાં કંઈ આવા મોટા મોટા ડૉક્ટરો, મોટી મોટી સર્જરીઓ નહોતી, તો ઘર પરિવાર પોતાની મેળે લડી લેતા, બરાબર. હવે આ બધી હોસ્પિટલો થઈ, બાળકનો જન્મ થતો તો એ ઘરમાં ને ઘરમાં થઈ જતો, હવે હોસ્પિટલમાં જવું પડે છે. અને 100માંથી 99 સિઝેરિયન હોય છે અને એક જ ઓલી ડિલિવરી થાય છે. તો આવું બધું આપણે જોઈએ જ છીએ. તો આ ખાદ્ય પદાર્થોના અનેક ઉપયોગથી આ બધું હાલના સમયે આપણે ભોગવી રહ્યા છીએ, બરાબર. તો આગળના પાઠની આપણે શરૂઆત ચર્ચા કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.